क्या मसालामां प्राकृतिक एंटीबायोटिक गुणधर्म होय छे? ए हळदर, बी मेथी, सी तज, डी इलायची। साचो जवाब छे ए हळदर। जो घड़ियाळ रोकाई जाए तो समय शुं करशे? ए ऊभो रही जशे, बी भागी जशे, सी बोलशे हूँ नथी थाकतो, डी आगळ वधतो रहेशे। जवाब डी आगळ वधतो रहेशे। गरम पाणीमां शुं मिक्स करी पीथी गळानी खराशमां राहत मळे छे? ए लसण, बी मीठું, सी मध अने લીમડો, डी घी। साचो जवाब छे सी मध अने લીમડો। जो आईनो रिसाई जाए तो शुं थशे? ए चेहरो बताववानो इनकार करशे, बी तूटीने पड़ी जशे, सी हसवा लागशे, डी फेसबुक पर पोस्ट करशे। जवाब ए चेहरो बताववानो इनकार करशे। लसणने नियमित खावाथी शुं लाभ थाय छे? ए कब्जियातमां, बी कोलेस्ट्रोलमां घटाडो, सी उधरस, डी ताव। साचो जवाब छे बी कोलेस्ट्रोलमां घटाडो। जो पेन्सिल बोलवा लागे तो सौप्रथम शुं कहेशे? ए मने टूंकी न कर, बी लखवानुं मन नथी, सी मारी इरेजर क्या छे, डी हूँ पण स्मार्ट पेन छूं। जवाब ए मने टूंकी न कर। उधरस माटे घरेलू उपाय शुं करवामां आवे छे? ए ठंडू पाणी, बी मध अने आदूनो रस, सी लसण, डी सादू पाणी। साचो जवाब छे बी मध अने आदूनो रस। पंखा नीचे बैठा माणसे क्यारे पसीनो आवे छे? ए पंखो बंध होय त्यारे, बी गर्मीमां, सी वीजળી जाए त्यारे, डी बधुं साचुं। जवाब कॉमेंट करीने जणावो। લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એક નખ અને વાળ, બી ત્વચા રોગોમાં, સી આંખો, ડી કમર દુખાવા। સાચો જવાબ છે બી ત્વચા રોગોમાં। પ્રશ્ન નંબર 6। હળદરવાળું दूध पीवाथी शरीरमां फायदाकारक छे? ए ઊંઘ माटे, बी इम्युनिटी वधारवा माटे, सी वाळ माटे, डी आंख माटे। साचो जवाब छे बी इम्युनिटी वधारवा माटे। जो बिलाड़ी चश्मा पहरे तो शुं थशे? ए डॉक्टर बनी जशे, बी केटलुक आवशे, सी कशुं नहीं, डी बधा उंदर सशे। जवाब डी बधा उंदर सशे। कयो मसालो पाचनतंत्र माटे उत्तम मानवामां आवे छे? ए तज, बी जीरू, सी मरी, डी धाणा। साचो जवाब छे बी
જીરું. શાળામાં વિદ્યાર્થીઓ ક્યારે સૌથી વધુ ખુશ થાય છે? એ. પરીક્ષા વખતે. બી. પ્રાર્થના વખતે. સી. રજા જાહેર થાય ત્યારે. ડી. પ્રિન્સિપલ આવે ત્યારે. જવાબ સી. રજા જાહેર થાય ત્યારે. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ. તુલસી. બી. મીઠું. સી. સોપ. ડી. નાળિયેર. સાચો જવાબ છે એ. તુલસી. જો મોબાઈલને ઠંડી લાગી જાય તો શું કરવું? એ. કંબલ ઓઢાડવો. બી. ચાર્જમાં લગાવવો. સી. ગરમ ચા આપવી. ડી. રિસ્ટાર્ટ કરવો. જવાબ બી. ચાર્જમાં લગાવવો. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ. વાળ ઉગાડવા. બી. ચામડીના રોગો. સી. દાંત માટે. ડી. ખાંસી. સાચો જવાબ છે ડી. ચામડીના રોગો. જો કાચબો રેસ જીતી જાય તો ખિસકોલી શું કરશે? એ. ડાન્સ કરશે. બી. ઈર્ષ્યા કરશે. સી. નોકરી બદલી દેશે. ડી. સૂઈ જશે. જવાબ ડી. સૂઈ જશે. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે. બી. લસણ પાણીમાં. સી. મીઠું. ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા. બી. ટમેટા. સી. પાલક. ડી. આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેય ના ખાવી જોઈએ. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ. સવારે. બી. બપોરે. સી. રાત્રે. ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 12 વર્ષ સુધી. બી. 18 વર્ષ સુધી. સી. 25 વર્ષ સુધી. ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ. કેળાનું જ્યુસ. બી. પપૈયાનું જ્યુસ. સી. સફરજનનું જ્યુસ. ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? એ. કાચી કેરી. બી. જમરૂખ. સી. જામફળ. ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. જો કાગડો કાળી ચા પી જાય તો શું થશે? એ. સફેદ થઈ જશે. બી. ઊંઘી જશે. સી. ચા વધુ કાળી થઈ જશે. ડી. કશું નહીં થાય. જવાબ ડી. કશું નહીં થાય. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે?
ए विरही, बी गाय, सी बकरी, डी ऊंट। સાચો જવાબ છે એ વેહી। રાત્રે બધાએ શું ઢાંકીને સૂવું જોઈએ? એ ચાદર, બી કાન, સી તકલીફો, ડી સમસ્યા। જવાબ એ ચાદર। કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? એ કેન્સર, બી ડાયાબિટીસ, સી મધુમેહ, ડી પથરી। સાચો જવાબ છે સી મધુમેહ। આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ હરસમસામાં, બી બવાસીરમાં, સી સાંધાના દુખાવામાં, ડી ડાયાબિટીસમાં। સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં। ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ કારેલા, બી મેથી, સી તુરિયા, ડી બીટ। સાચો જવાબ છે એ કરેલા। ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ દૂધી, બી કોબી, સી મરચા, ડી કાકડી। સાચો જવાબ છે બી કોબી।